નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। સમાચારની વિગતવાર વાત કરીએ। સમાચાર શરૂ કરીએ નવસારીથી। તો નવસારી જિલ્લામાં એક ગંભીર ગુનાખોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં સુરતનો માથાભારે આરોપી ચિરાગ ગોટી પોલીસના કબજામાં લેવાયો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2024માં ચિરાગ ગોટીએ પોતાના પાર્ટનર પાર્થ મિયાણી સાથે પૈસાના મામલે વિવાદ સર્જ્યો હતો। ધંધામાં માત્ર 11,000ની ખોટને લઈને ચિરાગે પાર્થ પર પૈસા હડપ કરવાનો આક્ષેપ કર્યો હતો। આ મુદ્દે ચિરાગે પાર્થને ઓફિસમાં જ બેફામ માર માર્યો હતો। માત્ર એટલું જ નહીં, પાર્થનું અપહરણ કરીને તેને ગાડીમાં સુરત લઈ જવાયો હતો અને ફાર્મ હાઉસ પર આખી રાત બંદી બનાવી રાખ્યો હતો। ત્યારબાદ 11,000 વસૂલ્યા બાદ તેને છોડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના દરમિયાન પાર્થને માર મારતો વિડીયો મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવ્યો હતો। મારપીટને કારણે પાર્થને ગંભીર ઈજા પહોંચી હતી અને તેના પગમાં ફ્રેક્ચર થતા સુરતમાં સારવાર લેવી પડી હતી। ઉપરાંત ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ મામલે બિલીમોરા પોલીસ મથકે મારપીટ, અપહરણ અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસ દ્વારા સુરતથી ટ્રાન્સફર વોરંટના આધારે ચિરાગ ગોટીને કસ્ટડીમાં લઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોટીને બિલીમોરા નજીક પોસરી ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે। બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની પોસરી ગામે ચિરાગ ગોટીની ઓફિસ આવેલી હતી। ચિરાગ ગોટીને ત્યાં પાર્થ મિયાણી કે જે બિલીમોરા પોલીસ સ્ટેશનનો એક ફરિયાદી હતો। બનાવની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલો। તેનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર, અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને। આ પાર્થ મિયાણીએ ત્યારબાદ બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, જેને લઈને આજરોજ ચિરાગ ગોટીનાઓની ધરપકડ કરેલ, તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ, તેમજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પોસરી ગામે જઈ જે જગ્યા ઉપર ફરિયાદીને માર મારેલા હતા તેનું કઈ રીતે માર મારેલા તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું વિગતવારનું અમારા પોલીસ ઇન્સ્પેક્ટર